નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે હું તમને જણાવીશ કે તમે ગુજરાતની જે જ્ઞાનગુરુ ક્વિઝ છે એમાં તમે કઈ રીતે પાસ થઈ શકો. આમાં પાસ થવું હોય તમારે તો આ વિડીયોને પૂરો જોજો, જેમાં તમને ઇન્ફોર્મેશન બતાવવામાં આવશે કે કઈ રીતે તમે પાસ થઈ શકો છો. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મિત્રો, આમાં તમારે સૌપ્રથમ તો આ વેબસાઇટ ખોલી લેવાની છે. અહીંયા જોઈ શકો છો URL, જેને ગૂગલમાં ઓપન કરવાનું છે, g3q.co.in. તો આ વેબસાઇટ ઓપન કરશો એટલે આવી રીતના જે અત્યારે પેજ દેખાય છે એવું તમને પેજ જોવા મળશે. તો આવું પેજ ઓપન થઈ જાય એટલે તમારે એક આ ઓપ્શન મળશે 3 લીટીવાળું, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આના પર ક્લિક કરવાનું છે. અહીંયા જોઈ શકો છો ટુડેઝ ક્વિઝ બેંક, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો આવી રીતે 2 ટેબ જોવા મળશે, ડ્રોપ ડાઉન વાળા બોક્સ. તો આમાં તમારે પહેલામાં ક્લિક કરવાનું છે. આમાં તમને 3 અલગ અલગ ઓપ્શન મળશે. તો તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હતું આ વેબસાઇટ પર તમારું, ત્યારે તમે સ્કૂલ સિલેક્ટ કરેલું હતું કે કોલેજ અથવા અધર, તો જે સિલેક્ટ કરેલું હોય તે તમારે ટિક કરવાનું છે. ત્યારબાદ ક્વિઝ લેંગ્વેજ એટલે કે પ્રશ્નોત્તરીની ભાષામાં તમારે જે ભાષા સિલેક્ટ કરી હોય રજિસ્ટ્રેશન વખતે તે ભાષા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ સર્ચનું બોક્સ જે દેખાય છે એના પર ક્લિક કરો. મિત્રો, આનાથી શું થશે કે તમે આટલું કરશો એટલે તમને જે અત્યારે તમારે જે ક્વિઝમાં પ્રશ્નોત્તરીમાં જે તમારે શરૂ કરવાની છે અને પ્રશ્નોત્તરીમાં જવાબ આપવાના છે પ્રશ્નોના, એ તમામ પ્રશ્નો એમાં 20 પ્રશ્નો હોય છે પ્રશ્નોત્તરીમાં, પણ આ જે પ્રશ્નોનું લિસ્ટ છે તે તમને 120 પ્રશ્નો આપવામાં આવશે અહીંયા. તો આ 120 પ્રશ્ન છે એમાંથી જ તમે જે એક્ઝામ આપવાના છે 20 પ્રશ્નની, એ આ 20 પ્રશ્નોમાંથી જ તમને પ્રશ્ન પૂછવામાં આવશે. તો તમારે ડાયરેક્ટ એક્ઝામ આપવા કરતાં હું તો એવું કહું છું કે જો પાસ થવું હોય ખરેખર તો આ 120 પ્રશ્ન તૈયાર કરી લેશો એટલે આમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને તેનો તમે ફટાફટ જવાબ આપી શકશો. તો આ જે તમામ પ્રશ્નો છે એના જવાબ તમે ગમે ત્યાંથી જોઈ શકો છો અથવા પ્રિપેર કરી તમારી રીતે, અને ત્યારબાદ એક્ઝામ આપશો તો આ એક્ઝામમાં સરળતાથી પાસ થઈ શકાય છે. તો આવી રીતે તમે એક્ઝામ આપતા પહેલાં અગાઉથી જ પ્રશ્નો જોઈ શકો છો. આ વેબસાઇટમાં મૂકવામાં આવે છે. એ ઘણા મિત્રોને ખબર નથી હોતી, અમુકને ખબર પણ છે, ઘણાને ખબર પણ નથી. તો ખબર ન હોય તો આમાંથી તમે તૈયારી કરીને પછી એક્ઝામ આપશો તો 100% પાસ થઈ જશો અને તમને સ્કોલરશિપ મળશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીએ.